લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલું ગેસના બોટલને લઈને અછતની ચર્ચાઓ વચ્ચે આજે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। જિલ્લા પુરવઠા અધિકારી જી.એન. દેસાઈએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આ દરમિયાન શહેરના કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ ગેસના બોટલ મુદ્દે જિલ્લા પુરવઠા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા પુરવઠા અધિકારી જી.એન. દેસાઈને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી। આવેદનપત્રના આધારે જિલ્લા પુરવઠા અધિકારી જી.એન. દેસાઈએ જણાવ્યું હતું કે એલપીજી ઘરેલું ગેસના બોટલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી। નાગરિકોએ ગેસ એજન્સી પર ભીડ ન કરવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા પણ અપીલ કરવામાં આવી છે। सरकार बंद करो भाई बंद करो भ्रष्टाचारी बंद करो काला बाजारी बंद करो काला बाजारी बंद करो काला बाजारी गई काले बेन चक्कर खाई तो रजूआत ये है कि तात्कालिक एजेंसी ने लोगों के भाई हेल्पलाइन शाना माटे बंद करजो लोकोना दिमाग में हेल्पलाइन बंद थयो छे। अमारी मांगणी बहुत स्पष्ट थी कि एलपीजीना गैसनी अछतना कारणे लोकोमां पेनिकनेस वधी छे। लोको सवारे 5 वाग्याथी लाइनोमां ऊभा रहता थया छे। आटली गरमीमां ऊभा रहेवाथी लोकोनी तबियत लथड़वा मांडी छे। लोको पड़वा मांड्या छे। आनी सुरक्षाने ध्यानमां राखीने अमे एक आवेदनपत्र आप्युं हतुं कि तमे सुनिश्चित करो कि तमारी पासे गैसनो पुरवठो केटलो छे। तमे आगळ हेल्पलाइन नंबर जाहिर करी छे जे वर्क नहीं करी रही तो एना रिगार्डिंग तमे शुं काम करी रह्या छो। बेनश्रीए खूब संतुष्ट जवाब आपता कह्युं छे कि वडोदरामां गैसनी कोई अछत नहीं, बधाने पुरवठो पूरो पाडवामां आवशे। बस वधारे पड़ता बुकिंगने कारणे एक हेंकिंग जेवी सिस्टम आवी छे पण ए लोको एनी पर पण काम करीने थोड़ा वखतमां बधाने पुरवठो पूरो पाडे एवुं सुनिश्चित करे। भाविका चांडोले सामाजिक हालनी जे ईरान અને ઇઝરાયલની યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, હું વારંવાર વડોદરાવાસીઓને એક જ અપીલ કરવા માગું છું કે વડોદરા જિલ્લામાં ડોમેસ્ટિક ગેસની કોઈ જ અછત નથી। વડોદરાવાસીઓને એક જ અપીલ છે, નમ્ર અપીલ છે કે તમે પેનિક ના થાવ અને તમે શાંતિથી બધાને ઓનલાઈન બુકિંગ પણ શરૂ છે અને ગેસ એજન્સીઓ પર બિનજરૂરી લાઈનો કે તડકામાં ના ઊભા રહેશો। જેને પણ પ્રશ્ન છે અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને એલપીજી આપણે જે ઘરેલું ગેસ છે એમાં કોઈ જ અછત અત્યારે હાલ આપણી પાસે સ્ટોક પણ સફિશિયન્ટ છે અને વીજીએલ થ્રુ અને ગેલ થ્રુ જે ગેસ આપણને પ્રોવાઈડ થાય છે પાઇપલાઇન મારફતે એમાં પણ કોઈ પ્રશ્ન નથી।